નમસ્કાર મિત્રો, આજની વાર્તા છે વૃદ્ધા વિશે. આશ્રમમાંથી રજા મળી આખો દિવસ શું માતાએ ઓરડામાં પહેરે રહેશો? અરે હું તમારી પત્ની છું, મને લગ્ન કરીને લાવ્યા છો, મારા પ્રત્યે કંઈક પણ જવાબદારી છે, બસ માતા સાથે ચોંટીને રહેશો. ગંગાજી બોલ્યા, વહુ હું બીમાર હતી એટલે રાજીવ આખી રાત મારી પાસે બેઠો હતો. તું મારી વચ્ચે ના બોલે તો સારું છે. માજી જ્યારથી આવું છું ત્યારથી એ જ જોઈ રહી છું, બસ આખો દિવસ બેઠા બેઠા કરતા રહો છો. રાજીવ, હું તમારી પત્ની છું, મારા પ્રત્યે પણ તમારું કઈ ફરજ છે. હંમેશા માતા પાસે જ ચોંટી રહો છો, મને આ બધું પસંદ નથી. આ પહેલા રાજીવ કંઈક બોલે સ્વાતિ ગુસ્સામાં પોતાના ઓરડામાં ચાલી ગઈ. એક દિવસ ગંગાજીનો દીકરો નાસ્તાની થાળી ઉપાડતા બોલ્યો, સ્વાતિ, માં ક્યાંની ભૂખ બેઠી છે, શું હું તેને એક ગુલાબજાંબુ ખાવા દઉં? ગુસ્સામાં તન્મનથી સ્વાતિ બોલી, તમને કેટલી વાર કહ્યું છે કે સાસુમાની ચિંતા ન કરો? શા માટે તમે મારું મગજ ખાઈ રહ્યા છો? એ બુઢી માટે ગુલાબજાંબુ નથી બનાવ્યા. કામ ધંધો તો કરતી નથી, બસ બેસીને ગુલાબજાંબુ ખાવું છે. સ્વાતિ, માં તો કામ કરવા માંગે છે, પણ તું જ તેને રસોડામાં ઘૂસવા દેતી નથી. કઈ વધારે નથી બોલવા લાગ્યા. રાજીવ, સ્વાતિ બોલી. તો રાજીવ ચૂપચાપ પોતાની નાસ્તાની થાળી ઉપાડી અને ગુલાબજાંબુ સમોસા ખાઈને તેને ખૂબ મજા આવી. દરઅસલ સ્વાતિ અને રાજીવનું લવ મેરેજ થયું હતું અને સ્વાતિએ સાસુનો ઝંઝટ ઘરમાંથી જોઈતો ન હતો. પણ રાજીવે તેને જૂઠું બોલ્યું કે તેની માતા નથી. પરંતુ જ્યારે લગ્ન થઈને ઘરે આવી તો તેની સાસુએ તેનું સ્વાગત કર્યું તો તે તરત જ ચીડાઈ ગઈ અને ઓરડામાં ઘૂસતા જ બધા કપડાં અને સામાન ઇધર ઉધર ફેંકવા લાગી. તમે મને જૂઠું બોલીને કોર્ટ મેરેજ કરી, એ તમારી માતા નથી, પણ તમારી માતા જીવતી છે. મને સવારે ઉઠીને ચા આપવા આવી. આખો દિવસ સાસુ આગળ પાછળ ફરવું બિલકુલ પસંદ નથી. મને કોઈ બુઢી સ્ત્રીની જી હજીરી કરવી ગમતી નથી. જે દિવસથી સ્વાતિના રાજીવ સાથે લગ્ન થયા તે દિવસથી તે સાસુને પરેશાન કરતી હતી. જ્યારે ગંગાજી તેને પોતાના દીકરાની જેમ માનતા હતા, તેના કાનમાં કોઈ કટોકટી ન કરતા. ક્યાંક આવવું જવું હોય તો તે સ્વતંત્ર હતી, બિલકુલ આઝાદ હતી. પણ તેને પોતાની સાસુ એક ફૂટેલી આંખે પણ નહોતી સુહાતી. તે તેમની સાથે રહેવા પણ નથી માંગતી. રાજીવે તેને જૂઠું બોલીને લગ્ન કર્યા હતા, પણ તેને માતા સાથે લગાવ હતો. આજે સ્વાતિનો જન્મદિવસ હતો એટલે સ્વાતિએ આજે ઘણી તૈયારીઓ કરી હતી. નાની મોટી વાનગીઓ બનાવી હતી, સમોસા, ગુલાબજાંબુ, બરફી અને ન જાણે શું શું. સાંજે એક નાની પાર્ટી હતી જેમાં સ્વાતિના કેટલાક ખાસ સગા સંબંધીઓ અને સહેલીઓ આવવાના હતા. સ્વાતિ થાળી લઈને ઊભી હતી અને તેમાં ભાત અને મીઠું મૂકીને પોતાના પતિ રાજીવને બોલી, જઈને નાસ્તો બુઢીને આપી આવો. રાજીવ ચૂપચાપ માતાના ઓરડામાં થાળી લઈને પહોંચી ગયો. માતા તો દરવાજે ઊભા હતા, કારણ કે તે ભૂખથી ચટપટી રહ્યા હતા. ભૂખથી તડપતા ગંગાજી પોતાના દીકરાની સામે ઊભેલા જોઈને ખૂબ ખુશ થઈ ગયા અને થાળી લઈને બોલ્યા, મારા લાલ, શું લાવ્યો છે? આજે તો વહુનો જન્મદિવસ છે ને, કંઈ ખાસ ખાવાનું લાવ્યો છે હશે. ગુલાબજાંબુની સુંગતથી આખું ઘર ભરાઈ ગયું છે. મને તો લાગે છે ગુલાબજાંબુ ખૂબ જ ગમે છે. લાવ મને આપ, બેસી અહીં. ના માં, હું અહીં બેસીને તો સ્વાતિ ગુસ્સે થશે. આજે તેનો જન્મદિવસ છે તો હું તેનો મૂડ ખરાબ નહીં કરવા શકતો. લો તમે ખાઈ લો. થાળીમાં ભાત અને મીઠું જોઈને ગંગાજી ભૂખ મરી ગઈ. થાળી જોઈને તેમણે આંખોમાંથી આંસુ છલકાઈ પડ્યા. માં, આજે સ્વાતિએ સમોસા, ગુલાબજાંબુ અને ઘણું બધું બનાવ્યું છે. રાજીવે કહ્યું. એટલું સાંભળતા જ ગંગાજીના મોંમાં પાણી આવી ગયું. તેમની જીભ ચટકારા ખાવા લાગી. ઘણા અઠવાડિયાઓથી ભાત મીઠું ક્યારે રોટલી અથાણું ખાતા ખાતા કંટાળી આવી ગયા છે. ગંગાજી બોલ્યા, પણ બેટા, તું મારા માટે તો કંઈ મીઠું પણ નથી લાવ્યો. એક ગુલાબજાંબુ જ લાવ્યો હતો. એ ગુલાબજાંબુ લઈ આવતો. અરે ભાત મીઠું કેટલું સૂકું છે, હું કેવી રીતે ખાઉં? માં, હું ગુલાબજાંબુ ચીરીને લઈ આવતો હતો, પણ સ્વાતિની નજરમાં તે મીઠાઈઓ પર પડી અને બોલી, આ શું મેં બુઢી માટે નથી બનાવ્યું? તેની સહેલીઓ આવવાની છે તો તે તેને ખવડાવશે. હજી તો તે નાદાન છે ને. માં, ધીમે ધીમે બધું સમજાઈ જશે. અચ્છા બેટા, તે ગુલાબજાંબુ ખાધા? હા માં, મેં તો ગુલાબજાંબુ, સમોસા બધું ખાઈ લીધું. કેવું બન્યું હતું? ખૂબ સ્વાદિષ્ટ બન્યું હતું. એટલું સાંભળીને ગંગાજી એ બધું ખાવા માટે તડપી ઉઠ્યા.
તેમના મોઢામાંથી લાલ લપટવા લાગી અને જીભ બહાર કાઢતા ગંગાજી બોલ્યા, હજી ગુલાબજાંબુ બચ્યા છે. બા, હું જોઈને આવું છું. સ્વાતિ હમણાં ઓરડામાં ગઈ છે. જો તે સૂતી રહે તો હું ચોરીને તમારા માટે ગુલાબજાંબુ લઈ આવીશ. રાજીવ માતાના ઓરડામાંથી બહાર આવે છે અને બધા ઓરડામાં એક પછી એક ડોકિયું કરીને જુએ છે કે સ્વાતિ ક્યાં છે. તે જુએ છે કે સ્વાતિ પોતાના ઓરડામાં બેસીને આરામથી પોતાની સહેલીઓ સાથે હસી હસીને ફોન પર વાતો કરી રહી છે. પછી તે ચૂપચાપ રસોડામાં ઘૂસી જાય છે અને પોતાના હાથમાં એક ગુલાબજાંબુ છુપાવી અને માતાના ઓરડામાં લઈ જાય છે અને ગંગાજીને આપી દે છે. ગંગાજી ગુલાબજાંબુ જોઈને ખુશીથી તેમની આંખો ચમકવા લાગે છે અને ઝડપથી ગુલાબજાંબુ આખું એક જ વારમાં મોંમાં ભરી લે છે. તો રાજીવ આ બધું જોઈને કહે છે, શું માં, આટલું મોટું ગુલાબજાંબુ એક જ વારમાં મોંમાં ભરી દીધું? આરામથી ખાઓ, નહીં તો ગળામાં અટકી જશે. અને તે ઝડપથી ગુલાબજાંબુ ચટ કરી લે છે. ગંગાજી કહે છે, તું સાચું કહેતો હતો. ગુલાબજાંબુ તો બહુ સ્વાદિષ્ટ બન્યું છે અને વધુ ખાવાનું મન થઈ રહ્યું છે. એક કામ કર બેટા, હવે જઈને એક સમોસો લઈ આવ. ના માં, આ વખતે ગયો તો સ્વાતિ મને ખૂબ સંભળાવશે અને તમારી સાથે ધોલાઈ કરી નાખશે. કારણ કે રાજીવ જાણતો હતો કે જો વખતે માતાની ઈચ્છા પૂરી કરશે અને સ્વાતિ જોઈ લીધું તો માનશે એ ગુલાબજાંબુ બદલામાં ઘણા દિવસો સુધી ભૂખ્યા રહેવું પડશે. કારણ કે સ્વાતિ હંમેશા આવું જ કરતી હતી અને માતાને ઓરડામાં બંધ કરી દેતી હતી. રાજીવ તેને વારંવાર સમજાવતો અને તેને બિલકુલ ન સાંભળતી. હવે ગંગાજીએ બાર ક્યારે સમોસાનું તો ક્યારે ગુલાબજાંબુનું ખ્યાલ આવતું. તે બાર આંગળીઓ ચાટતા હતા. માં, હવે હું જાઉં છું, નહીં તો સ્વાતિ મારું બેન્ડ બજાવી દેશે. હા માં, જો રાતે કંઈક બચશે તો હું તમારા માટે લઈ આવીશ. રાજીવ પોતાના ઓરડામાં જાય છે તો સ્વાતિ કહે છે, ખાઈ લીધું બુઢીએ ખાવાનું? હા, ખાટું ચડી ખાઈ લીધું છે. શા માટે? એવું કયું પકવાન આપ્યું હતું કે ચટ કરી લીધું? ના બા, તે તો ભાત મીઠું ચટ કરીને ખાઈ લે છે. જૂઠું ના બોલો, મને ખબર છે કે તમે એક મીઠું જરૂર ખવડાવ્યું છે. કારણ કે મેં આખા 30 ગુલાબજાંબુ બનાવ્યા હતા અને તમે ખાધું. એક મેં ખાધું તો 28 હોવા જોઈએ ને. 27 ગુલાબજાંબુ છે. મારું એક ગુલાબજાંબુ ક્યાં ગયું? જરૂર એ બુઢી અમ્માને તમે ખવડાવ્યું હશે. નાના સ્વાતિ, તું ખોટું સમજે છે. એ તો તારી આંગળીઓનો જાદુ છે. એટલે સારું બનાવ્યું હતું ને, મારાથી કંટ્રોલ ન થયું ને મેં એક વધારે ખાઈ લીધું. ઠીક છે સ્વીટ હાર્ટ, હવે હું જાઉં છું. મને ઓફિસ માટે મોડું થઈ રહ્યું છે. સાંજે બર્થડે પાર્ટીમાં મળીએ. સાંજે સ્વાતિના બધા સગા સંબંધીઓ મિત્રો આવે છે. ઘરમાં ખૂબ હાસ્યનું વાતાવરણ રહે છે. પણ બિચારી ગંગાજી એક ઓરડામાં બંધ હતી. શા માટે બંધ હતી? કઈ ચીજની સજા તેમને મળી રહી હતી? તેમને તો સમજાતું ન હતું. કદાચ સાસુ બનવું એ તો તેમના જીવનનો સૌથી મુશ્કેલ તબક્કો હતો, જે તે આજે ભોગવી રહ્યા હતા અને રડી રહ્યા હતા. જ્યારે સાથે પોતાની સહેલીઓ અને સગંધીઓ ખૂબ મજાથી પોતાનો જન્મદિવસ મનાવી રહી હતી. કોઈએ પૂછ્યું પણ નહીં કે તમારી સાસુ ક્યાં છે. સારા ખાવાની સુગંધ ગંગાજીના ઓરડા સુધી પહોંચી રહી હતી અને હવે તે સુગંધથી પોતાની ભૂખ મટાવી રહ્યા હતા. સ્વાતિએ જન્મદિવસની ઢગલાબંધ શુભેચ્છાઓ આપ્યા પછી બધા મહેમાનો ઘરે જવા લાગ્યા. તો રાજીવે ગિફ્ટ ખોલીને સ્વાતિને બતાવી. બીજી તરફ 56 ભોગ ખાવાની ઈચ્છા ગંગાજી બેચેન થઈ રહ્યા હતા. રાજીવે સ્વાતિને કહ્યું, આજો મેં 2 સાડીઓ લાવી છે, એક તારા માટે અને એક મા માટે. અરે, મા તો સૂતી ધોતી પહેરે છે. તેમના માટે બનારસી સાડી લાવવાની શી જરૂર હતી? કેટલા પૈસા બગડ્યા. મારી સાડી કરતાં મોંઘી સાડી તમે શા માટે લાવ્યા છો? મારી સાડી 500ની અને માની માટે 1000ની લાવ્યા છો. પૈસા બગાડવાની શું જરૂર હતી? શું સાડીઓનો ઢગલો કરશે? ક્યાં જવું હોય છે? બધું બોક્સમાં બંધ છે. સ્વાતિ, બાળપણની હદ તો હોય છે ને કે ન ભૂલો માને આપણી પાસે બધું છે અને તું એમને એક સાડી આપવા માટે આટલી પરેશાન થઈ રહી છે. અરે, કાલે આપણા બાળકો પણ થશે. તેમના ભવિષ્ય માટે પણ આપણે કંઈક વિચારવું કરશે ને. હમણાંથી પૈસો ભેગો કરીશું તો તેમને સારું ભવિષ્ય આપી શકીશું. તમે હંમેશા મને ખોટી ઠેરવો છો. એમને ક્યાં જવું છે? બધી સાડીઓ રાખે ને ખરાબ થઈ જશે. સ્વાતિ હજુ રાજીવ ગુસ્સામાં બોલ્યો, તું હંમેશા મારી માને લઈને શા માટે પરેશાન કહે છે?
તને શું સમસ્યા છે? જો જોવામાં આવે તો મારી પણ માં જેવા છો. માં જેવા છે, માં નથી, પણ હું તેમની માં નથી માનતી, સ્વાતિએ કહ્યું. મેં તને પહેલા જ કહ્યું હતું કે મને સાસુ નામની મુશ્કેલી મારા ઘરમાં નથી જોઈતી. સ્વાતિ, માં તારું શું કરે છે? ચૂપચાપ તો પડી રહે છે બિચારી. એક ચૂપ પણ નથી કરતી. તમને તંગ કરે છે? હંમેશા મારી માં વિશે ઉલટું શા માટે વિચારે છે? શા માટે બોલે છે કે તારી જીવ ઉપર લગામ રાખજે? ધીમે ધીમે બંને વચ્ચે નોકઝોક વિવાદ બદલાયો અને સ્વાતિ રાજીવ વચ્ચે ખૂબ ઝઘડો થવા લાગ્યો. સ્વાતિ ચીસો પાડીને કહે છે, મેં પણ નિર્ણય નહીં લીધો છે. કાં તો તું મારી માં સાથે રહે કાં મારી સાથે રહે. અમારામાંથી એકને તારે પસંદ કરવું પડશે. રાજીવ પણ ભડકીને કહે છે, જો માં અને બીબીમાંથી મારે એકને પસંદ કરવું હોય તો હું મારી માને પસંદ કરું છું. દરવાજો ખુલ્લો છે, હવે તું જઈ શકે છે. રાજીવ, આ તારો આખરી નિર્ણય છે? હા, મારો આખરી નિર્ણય છે. મારી માં એ મને 9 મહિના પેટમાં રાખીને પાળ્યો પોસ્યો, દર સહન કર્યો. હું તને કેમ છોડું? હું તેને છોડી દઉં તો હું તારો ત્યાગ કરું છું. ઠીક છે, હું જાઉં છું. મને લેવા ના આવશો? સ્વાતિ તેના પિયરે ફોન કરે છે. માં, ગાડી મોકલો, હું હમણાં પિયર આવું છું. હવે અમારું આ ઘરમાં કોઈ નથી. અને તે પોતાની સામાન પેક કરતા બબડે છે, મારી આ ઘરમાં શું જરૂર છે? સ્વાતિ પોતાનો સામાન પેક કરીને સુટકેસ લઈને ઘરની બહાર નીકળી જાય છે તો રાજીવ કંઈ બોલતો નથી અને દરવાજો બંધ કરી દે છે. જ્યારે આ ખબર ગંગાજીને પડી કે તેમની વહુ સાસરે છોડીને પિયર જતી રહી છે, તેમને ખૂબ દુઃખ થયું. તેમણે ખાવાનું પીવાનું છોડી દીધું અને આજે સ્વાતિને ગયાને 2 દિવસ થઈ ગયા હતા અને 2 દિવસથી તેમણે અન્નનો એક કોળિયો પણ મોઢામાં નાખ્યો નથી. અને તેનું કારણ પોતાની માને છે. પોતાને કહે છે કે મારા કારણે જ વહુ આ ઘર છોડીને જઈ હતી. એક સાસુ જેણે વહુને તલ તપડાવ્યા, ખાવાનું પણ ઢંગથી ના આપ્યું. આજે તે સાસુએ પોતાની વહુના જવાનું કેટલું ગમ છે, કેટલું દુઃખ છે. અને ઈધર રાજીવની પણ હાલત ઠીક નથી. તેને પણ કંઈ સારું લાગતું નથી. રાજીવે ઘણીવાર તેને ફોન કર્યા પણ સ્વાતિએ ગુસ્સામાં ફોન ઉપાડ્યો નહીં. રાજીવ વિચારવા લાગ્યો કે લગ્નના ફેરાના સમયે જીવવા મરવાની કસમો ખાધી હતી. એક પળમાં તેણે તોડી દીધી. ત્યારે ફોનને ઘંટડી વાગે છે. તેનું ધ્યાન ફોન તરફ જાય છે. રાજીવે ઝપટથી ફોન ઉપાડ્યો અને બહાર વરંડાના ફરતો વાતો કરવા લાગ્યો. હેલો, તો બીજી તરફથી અવાજ આવ્યો. રાજીવ, કેમ છો? હું ઠીક છું. સાંભળો, મેં એક ફોન એ જણાવવા માટે કર્યો છે, હું તમારા બાળકની માં બનવાની છું અને તમે પિતા બનવાના છો. સાચે કહે છે સ્વાતિ? હું તમને હમણાં લેવા આવું છું. રાજીવ ફોન ગીરગીરવા લાગ્યો. હવે જીદ છોડો, તમારો ગુસ્સો થૂકો અને તમારા માટે પાછા આવો. હું તમારા વિના જીવી શકતો નથી. અને અહીં એવું છે કે બધા તમને યાદ કરી રહ્યા છે. નહીં રાજીવ, હવે ખૂબ મોડું થઈ ગયું. જો તમારી માં અને ઘરમાં રહેશો તો બિલકુલ એ ઘરમાં પગ મૂકવાની નથી. હવે તમારો નિર્ણય કરવો પડશે અને તમારો નિર્ણય એ જ છે. સ્વાતિ. આ કહેતા કહેતા રાજીવ રડતો હોય એવો થઈ ગયો. તેના મોઢામાંથી કઈ શબ્દ નીકળી પડ્યો નહીં. રાજીવ તો વચ્ચે મતદારે ફસાઈ ગયો હતો. ના તો પોતાની પત્નીને છોડવા માંગતો હતો કે ના પોતાની માને પોતાનાથી દૂર કરવા માંગતો હતો. તેને ચારે તરફ અંધારું અંધારું દેખાઈ રહ્યું હતું. શું કરે? શું નિર્ણય લે? પોતાની માની ખૂબ ઇજ્જત કરતો હતો પણ આજે તેને કંઈ પણ કરી લઈ શકતો ન હતો. તેની હસતી રમતી જિંદગી નર્ક સમાન બની ગઈ હતી. કોઈ ખુશી ન હતી. રાજીવ અચાનક ઉઠ્યો અને માના રૂમ તરફ વધ્યો અને જોયું તો તેની માં દરવાજાના આડા પર ઊભી હતી અને બધું સાંભળી લીધું હતું. તે જોઈને ચોંકી ગઈ. ગંગાજી બોલ્યા, બેટા, તું બાપ બનવાનો છે અને હું દાદી બનવાની છું. કેટલી અભાગ્ય ગણું છું. હું મારા પોત્રની ખોળામાં રમાડી શકતી નથી, તને પ્રેમ કરી શકતી નથી. અને વહુની જીદ એ છે કે નહીં કે હું ન રહું તો ક્યારેય બીજે જતી રહીશ. નહીં માં, તું એવું કંઈ નહીં કરે. ગંગાજી રાજીની વાતો સાંભળીને ખૂબ વાર સુધી ખામોશ રહી જાય અને પછી અંતે નિર્ણય લીધો કે તે વૃદ્ધાશ્રમ જતી રહેશે. પણ દીકરી વહુની જિંદગી નરક જેવી નહીં થવા દેશે. તે બંનેની વચ્ચે નહીં આવે. તે બંનેનું ઘર તૂટતું જોઈ શકતી નથી. બેટા, તું મારે ચિંતા ન કર. તું મને વૃદ્ધાશ્રમ છોડી દે. ગંગાજીએ કહ્યું તો રાજીવ બોલ્યો, માં, તું પાગલ થઈ ગઈ છો? તું પોતાનું ઘર છોડીને વૃદ્ધાશ્રમ જઈશ? શું અનાથ છો? આ ઘરની માલિકન છો. હું એવું ક્યારેય નહીં થવા દઉં. અને તું ફરી આવીને વાતો ન કરતી.
સારું થયું કે હું તારી વાતો માની લેત અને તારા વિરુદ્ધ ન જઈને સ્વાતિ સાથે લગ્ન કર્યો હોત તો આ દિવસ મારે ન જોવો પડત. બેટા, મેં તારી ધર્મપત્ની છે, તેની વિરુદ્ધ તારે આવી વાતો કરવી શોભે નહીં. બા, હું હમણાં ઓફિસ જઈ રહ્યો છું અને ઓફિસથી આવ્યા પછી વહુ ઘરમાં હોવી જોઈએ. અને તારી કસમ જા, પાગલ થઈને મનાવી લે. અને હવે જો તે માં બનવાની છે, આ ઘરને વારસ આપવાની છે. રાજી ચૂપચાપ ઓફિસ માટે નીકળી ગયો. જ્યારે સાંજે ઘરે આવ્યો તો તેની માં તેના રૂમમાં ક્યાંય મળી નથી. મળ્યું તો એક પત્ર, જેમાં લખ્યું હતું, બેટા, હું જાઉં છું, મને શોધવાની કોશિશ ન કરતો. રાજીવ આ પત્ર વાંચીને હેરાન થઈ ગયો. તેને કઈ સમજ ન હતું આવી રહ્યું. શું કરે? માને શોધે કે પોતાની પત્નીને લેવા જાય? માએ તેમની પોતાની કસમ આપી હતી. પછી તો પોતાની પત્નીને લેવા માટે ઘરે ગયો. અને જ્યારે સ્વાતિ ઘરે આવી તો ખૂબ ખુશ હતી. તેની સાસુ ઘર છોડીને જતી રહી હતી. હવે તે આરામથી પોતાની જિંદગી ગુજાર બસર કરી રહી હતી. ધીરે ધીરે રાજીવ અને સ્વાતિની જિંદગી સામાન્ય થવા લાગી હતી અને તે બંને એકબીજા સાથે ખૂબ ખુશ હતા. ઇધર ગંગાજી વૃદ્ધાશ્રમમાં પોતાના બેટાને સહી રહીને ખૂબ યાદ કરતી હતી. રડતી હતી કે મારો બેટો પરેશાન થઈ રહ્યો હશે. મેં તેને જણાવ્યું નથી હું ક્યાં છું, કઈ હાલતમાં છું, અને તેણે પતો લગાવવાની પણ કોશિશ કરી હશે, પણ મેં તેને શોધી શક્યો નહીં. ગંગાજીને કોઈની સાથે વાત કરવી, વૃદ્ધાશ્રમમાં તેના ઉંમરમાં સાથીઓ તેમને બોલાવવાની, તેમને હાલચાલ પૂછવાની કોશિશ કરતી, ત્યારે પણ તેને કંઈ ન બોલતી, ચૂપચાપ પડી રહેતી. બસ બારીમાંથી બહાર એકટક તાકતી રહેતી કે કદાચ મારો બેટો મને શોધતા શોધતા અહીં આવી જાય. ઉધર સ્વાતિ પોતાના થનારા બાળકને લઈને ખૂબ એક્સાઇટેડ હતી. રોજ તેના માટે નવા નવા કપડાં ખરીદતી, શોપિંગ કરતી, ખૂબ મજાથી પોતાનું જીવન ગુજારી રહી હતી. થોડા દિવસો પછી દિવાળીનો તહેવાર આવી રહ્યો હતો અને વૃદ્ધાશ્રમના કેટલાક વૃદ્ધો પોતાના ઘરે દિવાળીઓ પોતાના બેટા વહુના ઘરે માનવા જઈ રહ્યા હતા. તો ગંગાજીની મોટી ઈચ્છા થઈ તે પોતાના બેટાને એકવાર મળી લે, કારણ કે તે કયા વગર તે ઘર છોડીને જતી રહી હતી. વૃંદાવન આશ્રમથી એક ક્લાસની રજા લઈને તે પોતાના બેટા વહુના ઘરે પહોંચી. જોયું તો તેમના ઘરમાં ખૂબ હલપલ થઈ છે. આસપાસના પડોશીઓ પૂછ્યો, ખબર પડે તેમના વહુ ગોદ ભરાઈને રસમ છે. તેના ઘણા મહેમાનો આવ્યા છે. હલવાઈ લોકો ખાવાનું બનાવવાના લાગેલા છે અને નોકર ચાકર સાફ સફાઈ કરી રહ્યા છે. ગંગાજીએ વિચાર્યું ક્યાંક વહુ તેમને આમ જોઈને ગુસ્સે ન થઈ જાય. તેમણે કામવાળીનું કપડું પહેરીને ઘંટડી ઘૂંઘરી કરીને અંદર પોતાના બેટા વહુના ઘરમાં ઘૂસી ગઈ. તે પણ વિચારી રહી હતી કે આ શું કિસ્મતે પામી છે. પોતાના જ ઘરમાં વેશ બદલીને ઘૂસવું પડી રહ્યો છે. બેટા વહુના રૂમની બહાર ઝાડુ જઈને ડેટિંગ ટેબલ કરવા લાગી. ત્યારે તેમણે સાંભળ્યું કે તેમની તો આંખો પોળી થઈ ગઈ. તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. બેટો જોર જોરથી હસતા હસતા પોતાની પત્ની સ્વાતિને કહી રહ્યો હતો, આપણે પણ શું ખેલ ખેલ્યો, શું જબરજસ્ત નાટક કર્યું. માને આ ઘરમાંથી બહાર કાઢવામાં અને માને એ પૂરી સચ્ચાઈ ખબર ના પડી. તે વિચારી બેટો મને ઘરમાં રાખવા માંગે છે. મારો બેટો મને ખૂબ પ્રેમ કરે છે. ફક્ત સ્વાતિ ઘરમાંથી કાઢવા માંગે છે, પણ હું તેને બુદ્ધિની ખુદ છુટકારો પામવા માંગતો હતો, જેથી હું મારી પત્નીને ખુશીથી રાખી શકું. એટલે જ આપણે બંનેને મળીને એવું નાટક કર્યું કે ખુદ જ આ ઘર છોડીને વૃદ્ધાશ્રમ જતી રહે. અમને તો તેનાથી છુટકારો પણ મળી ગયો અને લોકોના ટોણા પણ સાંભળવા ન પડ્યા. સ્વાતિ પણ રાજીવની વાતોને સાંભળીને ખૂબ હસી રહી હતી. હા રાજીવ, તારો સાડીવાળો ડ્રામા ખૂબ જબરજસ્ત હતો. અને સ્વાતિ, તું જ્યારે ઘર છોડીને જઈ હતી તો માની હાલત તો પૂછો જ નહીં. શું થયું? છોડો જી, આજે આપણે બુઢાને યાદ કરીને આપણો દિવસ શા માટે ખરાબ કરી રહ્યા છીએ? થોડી જ વારમાં બધા મહેમાનો આવવાના છે. હું જોઈ લઉં કે હળવા પૂરી અને શું શું આઈટમ બની ગયું છે, જેથી હું બધી વસ્તુનું ટેસ્ટિંગ કરાવી દઉં. અને માનો મોટો રૂમ તો ખાલી થઈ ગયો. આપણે એ રૂમમાં ફંક્શન કરીશું. હું એ બુઢાની તસવીર પણ હટાવી દઉં, જેથી કોઈની નજર ત્યાં ન પડે. નહીં તો લોકો પૂછશે કે માં ક્યાં છે. સારું થયું કે ઘરની આફતો જતી રહી અને અમને તેનું માનસૂસ ચહેરો પણ જોવા નથી પડી રહ્યો. ગંગાજીના રૂમમાં જઈને તેમની તસવીરો હવામાં ઉછાળીને ફેંકી દે છે અને રાજીવ માની અલમારી ખોલીને તેમની બનારસીવાળી સાડી કાઢે છે અને કહે છે, સ્વીટ હાર્ટ, આ સાડી હું તારા માટે જ લાવ્યો હતો. તારા ઉપર ખૂબ જમશે, તે પહેરી લે.
પૂરા 10,000ની છે. સ્વાતિએ ખુશીનો તેને ઠેકાણો ન રહ્યો. બંને ખુશ હતા અને બહાર ઊભા ગંગાજી પોતાના બેટાની નીચ હરકતો પર તજુબન હતી. તેમને લાગ્યું, હું મારા બેટા માટે ખૂબ આંસુ બહાવતી રહી. મારો બેટો મારી યાદમાં તડપી રહ્યો હશે, પણ આ તો પોતાની પત્ની સાથે ખૂબ એશ કરી રહ્યો છે અને હું વૃદ્ધાશ્રમ રોઈ રોઈને જીવતી વિતાવી રહી છું. મારો પુત્ર કપૂત થઈ ગયો. હું આવા પુત્ર માટે આંસુ વહેવાઈ રહી હતી. લાનત છે મારા પર. સારું થયું મને પોતાના બેટાની સચ્ચાઈ ખબર પડી ગઈ. ત્યારે સ્વાતિ ગંગાજી પાસે આવે છે અને કહે છે, સાંભળો બુઢા, જલ્દીથી આ કાચની તસવીરને ઉપાડીને સાફ કરો અને કોઈ ડસ્ટબિનમાં ફેંકી દેજો. આ કહીને તૈયાર થવા રૂમમાં જતી રહે છે. ગંગાજીને ઘૂંઘટમાં હતી અને સ્વાતિએ તેને જોઈ શકી ન હતી. ગંગાજી પોતાના રૂમમાં જાય છે અને તસવીરને ઉપાડીને ડસ્ટબિનમાં ફેંકી દે છે અને પોતાના આંસુ અને લૂછતા પોતાના બેટા વહુને દિલથી હંમેશા માટે કાઢી ફેંકે છે. થોડો સમય પોતાના રૂમમાં વિતાવ્યા પછી ગંગાજી એ ઘરમાંથી નીકળી જાય છે અને વૃદ્ધાશ્રમ પહોંચે છે. આજે વૃદ્ધાશ્રમના લોકો આશ્ચર્યમાં હતા કે ગંગાજી પહેલાની ખૂબ ખુશ હતી અને ચહક હતી. તેમને આટલું બદલાનું વર્તન ખૂબ સારું લાગી રહ્યું હતું. ઉધર સ્વાતિ અને રાજીવ મળીને પોતાના આવનારા બાળકોની ખુશી સારી રીતે પાર્ટી કરે છે, ખૂબ એન્જોય કરે છે, મોજ મસ્તી કરે છે. સમય વીતતો ગયો અને સ્વાતિની ડિલિવરીનો સમય આવી ગયો. પરંતુ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. તેના ગર્ભાશયમાં ગાંઠ બની ગયો અને બાળક શ્વાન થઈ શકતું ન હતું. તેના થનારા બાળકનો ગ્રોથ અટકી ગયો. ડોક્ટરે તરત જ ઓપરેશન કરવાની સલાહ આપી અને કહ્યું, જો જલ્દી ઓપરેશન નહીં કરવામાં આવે તો માની જાન જઈ શકે છે. બાળક તો ગર્ભમાં દમ દોડી દીધો છે. રાજીવે સ્વાતિને બચાવવાનો નિર્ણય લીધો અને ઓપરેશનમાં તેમના ખૂબ જ ખર્ચ થયા. સ્વાતિને ખૂબ બ્લીડિંગ થવા લાગ્યું અને તેના ઓપરેશન તરત કરવા પડ્યા. વિદેશોથી ડોક્ટરો સુઝાવ લેવો પડ્યો. તેમને બોલાવવા પડ્યા. તેમના ઓપરેશનમાં રાજીવની ખૂબ જમા પૂંજી ખર્ચ થઈ ગઈ. રાજીવ તો જાણે રસ્તા ઉપર આવી ગયો હતો. ઘણા દિવસોથી ઓફિસની રજા લેવાના કારણે રાજીવને ઓફિસમાંથી કાઢી મૂકવામાં આવ્યો. હવે તો તેને નોકરીથી પણ હાથ ધોવો પડ્યો. સ્વાતિ પૂરા 20 દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ હતી. ઘરે આવ્યા પછી સ્વાતિ પોતાના બાળકની યાદમાં ખૂબ રડી રહી હતી. રાજીવે તેને દિલાસો આપ્યો અને કહ્યું, સ્વાતિ, આમ જિંદગી હારી જાય તો કેવી રીતે કામ ચાલશે? રાજીવ, આપણે ઘરનો ખર્ચ કેવી રીતે ચાલશે? તારી નોકરી પણ જતી રહી હતી. હજી પણ ખૂબ નબળી છું. હું ખાવાનું પણ બનાવી શકતી નથી. આપણે તો એક નોકર રાખવો પડશે. જો આમ હોય તો કદાચ આમ ખરાબ પરિસ્થિતિમાં આપણી મદદ કરત. મારી પણ માં હવે આ દુનિયામાં નથી કે હું પરિવાર વિયો કોઈ મદદ માંગું. રાજીવ બોલ્યો, કોઈ વાંધો નહીં, આપણે આપણું આ મોટું ઘર ભાડે દઈશું. જ્યાં સુધી બીજી નોકરી નહીં મળતી ત્યાં થોડા દિવસો આપણો ગુજારો સારી રીતે થઈ જશે અને તારી દવાનો ખર્ચ નીકળી જશે. ત્યારે દરવાજાની બેલ વાગી અને એક માણસ દરવાજામાં ઊભો તેમને લિફાફો પકડાવી રહ્યો હતો. તે માણસ બોલ્યો, મિસ્ટર રાજીવ, આ તમારું ઘર છે. હા કહો, તમે કોણ? આ તમે પોતે જ ખોલીને જોઈ લો. રાજીવ લિફાફો ખોલીને વાંચે છે તો તેને ઘર ખાલી કરવાની નોટિસ મોકલવામાં આવે છે. રાજીવ કહે છે, કોણ છો તમે? તમારું આગળનું ઠેકાણું છે કે મારું ઘર છે કે તમે કોણ છો જે મારું ઘર મારાથી ખાલી કરવા માંગો છો? સ્વાતિ કહે છે, અમારું જ ઘર અમે શા માટે ખાલી કરીએ? કોણે આ નોટિસ મોકલી છે? તો તે વકીલ બોલે છે, તમારી માં ગંગાજીએ કહ્યું છે કે આ ઘરની જબરજસ્તી તમે લોકોએ તેમની પાસેથી હથિયાવી લીધું છે. ગંગાજી તો હવે આ દુનિયામાં નથી. સ્વાતિ બોલી. ત્યારે ગંગાજી તાળી વગાડતા અંદર આવે છે અને કહે છે, જીવતી સાસુને તમે મારી નાખી. વહુ, હજી હું જીવતી છું. આ ઘરમાં તમારા લોકોએ ખાલી કરવું પડશે. તેમણે જોઈને સ્વાતિ સ્તબ્ધ થઈ ગઈ. પણ હજી અમે આ બાળકો સાથે છીએ. અમે ક્યાં જઈશું? અમે તમારી પાસે કાગળો છે કે નહીં? અને આ ઘરમાં કેવી રીતે ખાલી કરાવી શકો છો? ઘરના કાગળો તો અમારી પાસે છે. રાજીવ બોલ્યો, માં, તું સ્વાતિને છોડ અને તું કયા વગર ક્યાં જતી રહી હતી? મેં તને ના જાણે ક્યાં ક્યાં શોધી. હવે જોઈને મળી ગયો છો. આ કહીને ઘર તો ખાલી કરી દો. માં, હું તારી યાદોમાં રોતો રહ્યો. તું મારી આવી ગઈ. હવે મને ખૂબ સારું લાગી રહ્યું છે.
ત્યારે ગંગાજી રાજીના ગાલ ઉપર એક જોરદાર તમાચો મારે છે અને બોલી, ભૂખ બનાવવાનું કોશિશ બંધ કર. હું તમારી સાથે બધી સચ્ચાઈ જાણી ચૂકી છું. તું તો મારો બેટો હતો. મેં તો તને મારી કુખે જન્મ આપ્યો હતો. અરે, તારાથી સારી તો સ્વાતિ હતી. ઓછામાં ઓછું એ બોલતી હતી અને મોઢા ઉપર એ તો મારી પીઠ પાછળ છરો ભોક્યો છે. જે દિવસે ગોદ ભરાઈને રસમ કરી રહ્યા હતા, તમે બંને પાર્ટી આપી રહ્યા હતા, તે દિવસે હું આ ઘરમાં કામવાળી બનીને આવી હતી અને મેં તમારી અને વહુની બંનેની વાતો સાંભળી લીધી હતી. જ્યારે હું તસવીર સાફ કરી રહી હતી તો મેં મારી અલમારીમાંથી આ ઘરના કાગળો કાઢી લીધા જે મારો પતિએ મારા નામે કર્યા હતા અને હવે આ વૃદ્ધાશ્રમના નામે કરી ચૂકી છું. અને આ ઘરમાં મારે વૃદ્ધાશ્રમ બનાવવું છે, જેથી કોઈ પણ બેટો પોતાની સંતાનને જો કાઢે તો ઓછામાં ઓછું તેને દત્તક એક છત તો મળે. એટલે હવે તમે બંને અહીંથી જઈ શકો છો. હું તમારા બંનેના ચહેરા હવે એક પણ સહન નહીં કરી શકતી. પોતાની માના ગુઢેથી જ્યારે રાજીવ આ વાતો સાંભળે તો એ ભૂકો પડી ગયો. બંને શરમથી નજર ઝુકાવી લીધી અને માફી માંગતા રહ્યા, પણ ગંગાજીએ માફ ન કર્યું. મજબૂરીમાં બંનેને ઘર છોડીને ત્યાં જવું પડ્યું અને રસ્તામાં ભિખારી બનીને દમદમ ભટકી રહ્યા હતા. દોસ્તો, શું તમને લાગે છે કે ગંગાજીએ સાચો નિર્ણય કર્યો કે ખોટો? તમારી રાય કોમેન્ટ બોક્સમાં જરૂર કરીને બતાવો. કહાની સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં. તો ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. દોસ્તો, બીજી સ્ટોરી ચાલુ થાય છે. નમસ્તે. તમે બધા કેમ છો? આજની વાર્તા છે પૈસાની ભૂખ. તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. રમીલાબેન હોસ્પિટલમાં પલંગ ઉપર ઘણા મહિનાઓથી મશીનોથી ઘેરાયેલા હતા. તેમના દીકરા વિશાલ અને આકાશ બહાર ઊભા હતા અને એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા. તેમની દીકરી સ્વાતિ નજીકના સોફા ઉપર બેસીને મોબાઈલ ઉપર વાત કરી રહી હતી. ત્યારે રમીલાજીની આંખો ખોલી ત્યારે તેના પગ પાસે તેમનો નોકર રાજુ જલ્દીથી ઉઠીને કહ્યું, માજી, તમને હોશ આવી ગયા? ભગવાનનો લાખ લાખ આભાર માન્યો. પછી તેની પત્ની મનીષા તરફ જોઈને કહ્યું, મનીષા, તું અહીં રહે, ધ્યાન રાખ, હું જઈને ડૉક્ટરને બોલાવું છું. આટલું કહીને રૂમમાંથી બહાર નીકળી ગયો. નજીકમાં ઊભેલી રાજુની પત્ની મનીષા રમીલાબેન જોઈને ચિંતિત રહી હતી. રમીલાબેને ઓક્સિજન માસ્ક પહેર્યો હતો અને મનીષાને જોયા પછી તે કંઈ પણ કહેવા માંગતી હતી, પણ મનીષા તેમને રોકીને કહ્યું, માજી, ચિંતા ન કરો, તેઓ જલ્દીથી ડૉક્ટરને લઈને આવતા હશે, ત્યાં સુધી કંઈ ન બોલો. પણ રમીલાબેન આંખો તેમના બાળકોને શોધી રહી હતી. ત્યારે તેને આસપાસ જોયું ત્યારે તેમની દીકરી સ્વાતિ નજીકના સોફા ઉપર બેઠીને જોઈ રહી હતી. રમીલાબેને રાહતનો શ્વાસ લીધો. તેમણે મનીષાને સ્વાતિ પોતાની પાસે બોલાવ્યા અને ઈશારો કર્યો. મનીષા સ્વાતિ પાસે ગઈને કહ્યું, દીદી, માજી તમને કંઈ કહેવા માંગે છે, તેમના પલંગ જોડે ચાલો. ત્યારે સ્વાતિ મનીષા તરફ જોયું અને પછી રમીલા બંને તરફથી કહ્યું, સારું થયું કે મમ્મી ભાનમાં આવી ગયા, પણ હમણાં હું ફોન ઉપર વાતો કરી રહી છું, પછી આવીશ. તું જા અને ત્યાં સુધી ડૉક્ટરને બોલાવી લાવ. સ્વાતિના શબ્દ સાંભળીને નજીકના પલંગ ઉપર સૂતેલા રમીલાબેન ખૂબ જ ખરાબ લાગ્યું, પણ તેઓ કંઈ બોલી શક્યા નહીં અને તેની આંખોમાંથી આંસુ આવી ગયા. તેમણે લાગ્યું કે સ્વાતિને તેની મા પાસે આવીને બેસવાનો સમય નથી અને મનીષા રમીલાબેનની પરિસ્થિતિ સમજી રહી હતી અને તેમની બાજુમાં બેસી ગઈ. તે સમયે તેના પતિ રાજુ ડૉક્ટરને લઈને આવી ગયો. રમીલાબેનની તપાસ કર્યા પછી ડૉક્ટર પણ સિસ્ટમને તેને સાંભળી રાખવા કહીને બહાર ગયા. વિશાલ અને આકાશ ડૉક્ટરને બહાર ઊભેલા જોઈને તેમની સાથે વાત કરવા લાગ્યા. રમીલાબેનની બાજુમાં બેઠેલા રાજુએ કહ્યું, માજી, જરાય ચિંતા ન કરો, ડૉક્ટર તમને બહુ જલ્દી કરી દેશે ઠીક. રમીલાબેને તેની તરફ જોઈને સ્મિત કર્યું, પણ અંદરથી તેઓ સારી રીતે જાણતા હતા તે ફક્ત થોડા સમય માટે જીવતા રહેવાના છે. સ્વાતિ ઊભી થઈ અને બહાર ગઈ. દવાની અસર થતાં જ રમીલાબેન ઊંઘ આવવા લાગી અને તેઓ સૂઈ ગયા. પછી રાજુએ ધીમેથી તેની પત્ની મનીષાને કહ્યું, મનીષા, ઘરે જા અને માજી માટે હળવો નાસ્તો બનાવીને લઈ આવ અને સૂપ પણ લઈ આવજે, હું અહીંયા છું. રમીલાબેન સૂતા હતા અને મનીષ ગયા પછી રાજુ ચા પીવા બહાર ગયો. થોડા સમય પછી વિશાલ, આકાશ અને તેની બહેન સ્વાતિ રમીલાબેન પાસે આવ્યા અને એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. ત્યારે ડૉક્ટર ફરીથી રૂમમાં આવ્યો અને ડૉક્ટરે કહ્યું, જુઓ,
તમારી માની તબિયત કોઈ ફરક નથી પડ્યો. આ બીજી વાર તેમને હાર્ટ એટેક આવ્યો છે. તેમની હાલત નાજુક છે. હું જાણું છું કે ડૉક્ટર, પણ મને કહો કે તેમને અહીં કેટલા દિવસ રાખવા પડશે? વિશાલે ડૉક્ટરને પૂછ્યું. હા ડૉક્ટર, અમે અહીંયા કેટલા દિવસ રોકાયેલા છીએ? આ વખતે નાના દીકરા અનિલે કહ્યું. હજુ કેટલા દિવસ લાગશે તે અંગે હમણાં જ કહી શકાય નહીં, પણ સારવાર કરી રહ્યા છીએ. તમે ચિંતા ન કરો. આટલું કહીને ડૉક્ટર રૂમની બહાર નીકળી ગયા. ડૉક્ટર, અમે તેમના મોટા અવાજથી બાળકોને રમીલાબેન જાગી ગયા, પણ તેમના છતાં તેને આંખો બંધ કરીને સૂઈ રહ્યા હતા. વિશાલ અને આશા બંનેની એકસાથે વાતો કરવા લાગ્યા. ભાઈ, શું મુસીબત છે? ક્યાં સુધી મમ્મી સમય બગાડતા રહીશું? ત્યારે વિશાલે કહ્યું, હું શું કર્યું આકાશ? ડૉક્ટરે કહ્યું છે કે હજુ કોઈ પાક્કું નથી કે સારવારમાં કેટલા દિવસ ચાલુ રહેશે. ત્યારે આકાશે થોડો કઠોર સ્વરમાં કહ્યું, અહીં રહીને 4 દિવસ થઈ ગયા છે. બંને ભાઈઓ પોતાની તકલીફો કહી રહ્યા હતા. મારી પણ આવી જ હાલત છે. સવારથી તારી ભાભી મને ફોન પર ફોન કરી રહી છે અને જલ્દી કામ પૂરું કરીને આવી જવા માટે. પણ અહીં કામ બાજુ ઉપર રાખો. આપણે હજુ સુધી મમ્મી સાથે આ વિશે વાત પણ નથી કરી. વિશાલે પોતાની ચિંતા વ્યક્ત કરી. ભાઈ, હું શું કહું છું, માં ભાનમાં આવે તો તરત આપણે પૂછીશું કે તેમની વસિયતનામાનું શું લખ્યું છે. સ્વાતિએ તેમના ભાઈની વાત સાંભળીને કહ્યું. પછી વિશાલે દુષ્ટ સ્મિત કહ્યું, મને લાગે છે કે મેં આપણા ત્રણેય માટે સમાન હિસ્સો બનાવ્યો હશે. રમીલાબેનનું હૃદય પોતાના બાળકો પાસેથી આવું સાંભળતા જ એ તૂટી ગયું. તેઓ વિચારવા લાગ્યા કે તેમનો પરિવાર પહેલે કેટલો ખુશ હતો. તે ત્રણેય બાળકો સાથે ખુશીથી રહેતા હતા. પરંતુ તેમના પતિના અકાળ મૃત્યુ પછી બધું બદલાઈ ગયું. તેમના માટે એકલા 3 બાળકોને ધ્યાન રાખવું ખૂબ મુશ્કેલ હતું. જેથી તેમની નોકરી કરવાનું શરૂ કર્યું. ધીમે ધીમે ઘરની આર્થિક સ્થિતિ સુધરવા લાગી. 3 બાળકો સારું શિક્ષણ આપ્યું અને પોતાના પગ ઉપર ઊભા કર્યા. તેમના લગ્ન કરાવી દીધા. પણ પછી રમીલાબેન પોતાના ઘરમાં જ એકલા પડી ગયા. બાળકો જુદા જુદા શહેરમાં રહેવા લાગ્યા. તે ફક્ત તહેવારોમાં આવતા અને રમીલાબેન બાળકોને જોવા માટે જંગતા હતા. પણ 3 બાળકોને કોઈ ફરક નહોતો પડતો. અને આશા છે કે આ મદદરૂપ થશે. રાજુ રમીલાબેનના ઘરે કામ કરતી અને શાંતાબાઈનો દીકરો હતો. શાંતાબાઈ સાથે રાજુ પણ રમીલાબેનના ઘરે કામ કરતો હતો. રમીલાબેન પોતાના દીકરા જેવો પ્રેમ કરતા હતા. જેથી રાજુ પણ રમીલાબેનને સારો પોતાની માં જેવો વ્યવહાર કરતો હતો. રાજુ અને મનીષા હંમેશા રમીલાબેન સાથે રહેતા અને તેમની ખૂબ કાળજી રાખતા. બંને સાચા દીકરા અને વહુની જેમ પોતાની ફરજો નિભાવી રહ્યા હતા. રમીલાબેને એવું લાગ્યું કે રાજુ કોઈ અજાણ્યો નહીં પણ પોતાનો દીકરો છે. પણ આજે રમીલાબેને પોતાના બાળકો પાસેથી આવી વાતો સાંભળીને ખૂબ અણગમો અનુભવી રહ્યા હતા. તેમણે વિશ્વાસ ન હતો કે થઈ રહ્યો કે તેમના બાળકો તેમની માને નહીં પણ તેમની વસિયતને પ્રેમ કરે છે. અચાનક તેમની આંખોમાંથી આંસુ આવી ગયા. મનીષા ઘરેથી ખાવાનું લઈને આવી અને રાજુએ નર્સ પાસે પરવાનગી લીધી. અને પછી રમીલાબેનને ધીમેથી જગાડીને કહ્યું, માજી ઉઠો અને કંઈ ખાવાનું ખાઈ લો, નહીતર તમારી તબિયત વધુ બગડશે. રાજુનો અવાજ પાસે રમીલાબેન વર્તમાનમાં પાછા આવ્યા. જ્યારે તેમણે આંખ ખોલી ત્યારે તેમની રાજુએ તેને પગ પાસે બેઠેલો અને મનીષા ખોરાક લઈને ઊભી જોઈ. તેમના રૂમના આજુબાજુ નજર ફેરવી ત્યાં પણ નર્સ અને રાજુ અને મનીષા સિવાય કોઈ ન હતું. તે વિચારવા લાગ્યા કે કદાચ તેઓ ચાલ્યા ગયા હશે. રાજુ રમીલાબેનની મનોદશા સમજી ગયો. તેમણે કહ્યું, માજી, શું તમે ભાઈ અને દીદીને શોધી રહ્યા છો? તેઓ હમણાં બહાર જમવા ગયા છે અને થોડી વારમાં પાછા આવશે. તમે પણ ત્યાં સુધી થોડું ખાઈ લો. તો રમીલાબેને મનીષાની મદદથી ઊભા થયા અને પોતાનો માંસ હટાવીને ધીમેથી કહ્યું, મારે નથી ખાવું, તમે લોકો ખાઈ લો. અરે, આ કેવી રીતે વાત કરો છો? જો તમે નહીં ખાઓ તો અમે પણ નહીં ખાઈએ. થોડું ખાઈ લો, દવા પણ લેવાની છે, રાજુએ આગ્રહથી કહ્યું. ત્યારે નજીકમાં ઊભેલી મનીષાએ કહ્યું, જુઓ માજી, તમારે ખાવાનું ખાવું પડશે, નહીંતર અમે સમજીશું કે તમે અમને તમારા માતા નથી માનતા. મનીષાએ રોટલીનો ટુકડો તોડતા કહ્યું અને રમીલાબેન ના પાડી શક્યા ન અને થોડું ખાઈ લીધું. માજી, તમે હવે થોડો આરામ કરો. જો તમને કોઈ જોઈતું હોય તો અમને બોલાવી લાવજો. અમે અહીં બહાર બેઠા છીએ. ભોજન કર્યા પછી રાજુ અને મનીષાએ કહ્યું,
તો રમીલાબેને હા પાડીને દવાઓ લઈને સુવા પાછા ગયા. 2 દિવસથી આરામ જ પસાર થઈ ગયા, પણ રમીલાબેનની તબિયતમાં કોઈ સુધારો થયો નહીં. થોડી મુશ્કેલી સાથે રમીલાબેને રાજુને આજે જયંતિભાઈ પોતાની સાથે લાવતા કહ્યું, હા માજી, તમે આરામ કરો કહીને રાજુ બહાર ગયો. સાવ ભાઈ માને આવીને આપણે કાલે પણ વાત ન કરી હતી. આજે આકાશે કહ્યું, હા ચાલો જઈએ, હવે સારી તક છે. મેં રાજુને દવા લેવા મોકલી દીધો છે, તેની હવે કોઈ સમસ્યા નહીં આવે. સ્વાતિએ પણ હામો હા મિલાવીને ત્રણે ભાઈ બહેન રમીલા પાસે આવીને બેઠા. કેમ છો માં? વિશાલે કહ્યું. ત્યારે રમીલાબેન હામો હા હલાવતા માથું હલાવીને ઠીક છું માં. માં, અમારી તમારી સાથે એક મહત્વપૂર્ણ વાત કરવી છે. અમે જાણવા માંગીએ છીએ કે તમે ગયા વર્ષે ખરીદેલી જમીન અને પેન્શનમાંથી બનાવેલી એફડી કોના નામે છે? આ પૂછ્યા પછી વિશાલ તેની મા તરફ જોવા લાગ્યો. રમીલાબેને પોતાના બાળકોની અસલી ચહેરો જોઈને પોતાનું મન બનાવી લીધું, પણ તે પોતાની છેલ્લી ક્ષણોમાં તેઓ તેમની ઈચ્છા પૂરી કરવા માંગતા હતા. પણ તમે વસિયતનામું જાણવા માંગો છો ને? ચિંતા ન કરો, મેં જયંતિભાઈને બોલાવ્યા છે. થોડો અટક્યા પછી રમીલાબેને કહ્યું કે થોડી કડવાશ સાથે વાત કરી. આમ પણ સારા મરા ગયા પછી તમને ખબર પડી જશે. માં, અમારો મતલબ એવો ન હતો. અમે ફક્ત જાણકારી માટે પૂછી રહ્યા હતા. વિશાલે વાત બદલાવતા કહ્યું અને રમીલાબેને આંખો બંધ કરી દીધી. તેઓ સહન કરી શક્યા ન હતા. દોસ્તો, વિડીયો આગળ શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને વિડીયોને અંત સુધી નિહાળવા વિનંતી છે. આપણે બહાર જઈએ, માને આરામ કરવા દઈએ. સ્વાતિએ તેના ભાઈ તરફ ઇશારો કરીને કહ્યું. પછી ત્રણે ભાઈ બહેન બહાર આવ્યા. થોડી વાર પછી રાજુ આવીને કહ્યું, માજી, જયંતિભાઈ આવી ગયા છે, તમે તેની સાથે વાત કરી લો. અમે બહાર બેઠા છીએ. રાજુ જયંતિભાઈ સાથે રમીલાબેનને મળવા લઈ આવ્યા હતો. જયંતિબેન વ્યવસાયિક વકીલ હતા અને રમીલાબેનને ઓળખીતા હતા. ત્યાંથી રમીલાબેને જયંતિભાઈને વસિયતનામું બનાવવા માટે બોલાવ્યા હતા. હા બેન, બોલો, વકીલ સાહેબે રમીલાબેનને કહ્યું. પછી રમીલાબેને કહ્યું, ભાઈ, હું વસિયતનામું લખાવવા માંગુ છું. આ બાજુ ડોક્ટરની કેબિનમાં ડોક્ટર તેમના બાળકોને રમીલાબેનની વાસ્તવિક સ્થિતિ વિશે જણાવી રહ્યા હતા. જુઓ, તમારી માલતીની હાલત ખૂબ સુધારો નથી. મને નથી લાગતું કે તેઓ વધુ સમય જીવી શકશે, પરંતુ તેમને ડોક્ટરની સલાહમાં કોઈ રસ ન લીધો અને ઠીક છે કહીને ત્રણે ભાઈ બહેન બહાર આવી ગયા, કારણ કે તેઓ પોતે પણ તેમની માતાના મૃત્યુની રાહ જોઈ રહ્યા હતા. રાત્રે રમીલાબેન અચાનક બોલવા લાગ્યા. તેઓને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. માજી, માજી, તમને શું થયું? રમીલાબેનનો અવાજ સાંભળીને નજીકમાં આડો ઊભેલો રાજુ ઉઠ્યો. રાજુ, મારા બાળકોને બોલાવ, જેથી હું તેમને છેલ્લી વાર જોઈ શકું. રમીલાબેને ખૂબ ધીમે શ્વાસે લઈ રહ્યા હતા. માજી, આવી વાતો ન કરો. અમે અત્યારે ડોક્ટરને બોલાવીએ છીએ. ભાઈ, દીદીએ પણ કહી દઉં. રાજુ તરત જ રૂમમાંથી ભાગી ગયો. પહેલા ડોક્ટરને જાણ કરીને પછી ત્રણેય ભાઈ બહેનોને મળવા વેટિંગ રૂમમાં પહોંચ્યો. ભાઈ, માજી ઉઠો ને, તેણે એટલું કહ્યું હતું કે ત્યારે વિશાલે તેણે અટકાવ્યો અને ચીડમાં કહ્યું, શું વાત છે રાજુ? તને અડધી રાતે પણ શાંતિ નથી મળતી? ભાઈ, માજીની હાલત ગંભીર છે, તે તમને બધાને બોલાવી રહ્યા છે. ચાલો આકાશભાઈ અને સ્વાતિ દીદીએ પણ બોલાવો. કહેતા કહેતા રાજુની આંખમાં આંસુ આવી ગયા. શું માની હાલત ગંભીર છે? ઠીક છે, હું આકાશને ફોન કરું છું, તું જા, વિશાલે કહ્યું. ઠીક છે ભાઈ, જલ્દી આવજો. આટલું કહીને રાજુ ત્યાંથી દોડીને રમીલાબેન પાસે આવ્યો. ડોક્ટર સાહેબ, કહો ને, માજીને આટલો દુખાવો કેમ થઈ રહ્યો છે? તે કોઈનું નામ બરબડવા કેમ નથી લઈ શકતા? રાજુએ ડોક્ટર પાસે ઊભા રહીને કહ્યું. રમીલાબેન ડોક્ટરને તપાસતા હતા. તેમના નબળા નાડીના ધબકારા ધીમા હતા. નજીકમાં ઊભેલી નર્સ મશીન તરફ જોઈને ઇન્જેક્શન આપી રહી હતી. ડોક્ટર, મમ્મીને શું થયું છે? વિશાલે પણ દરવાજામાંથી આવતા કહ્યું. જુઓ મિસ્ટર વિશાલ, મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે તમારી માતાની છેલ્લી ઘડી આવી ગઈ છે, જેથી તેમની ખૂબ જ પીડામાં છે. તે તેમના બાળકોને મળવા માંગે છે, તો તેમને જલ્દી બોલાવો, બાકી તો અમારા હાથમાં કંઈ નથી. ડોક્ટરે વિશાલના ખભા ઉપર હાથ મૂકતા કહ્યું. હા ડોક્ટર, મેં તેમને કહી દીધું છે, તેઓ જલ્દી આવતા હશે. મમ્મી ચિંતા ન કરો, આકાશ અને સ્વાતિ જલ્દીથી આવતા હશે, તેઓ રસ્તામાં જ છે, વિશાલે રમીલાબેનની બાજુમાં બેસતા કહ્યું. રમીલાબેને વિશાલનો હાથ પકડ્યો
અને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ભાઈ ભાઈ મમ્મી, આકાશ અને સ્વાતિ ઘરેથી આવીને રમીલાબેનની બાજુમાં ઊભા હતા. મનીષા પણ તેમની સાથે આવી હતી અને રાજુની બાજુમાં ઊભી હતી. રમીલાબેને હાથમાં ઈશારાથી રાજુને પોતાની પાસે બોલાવ્યો. ત્યારે રાજુ અને મનીષા રમીલાબેનની પાસે આવ્યા. રમીલાબેને રાજુનો હાથ પકડીને કહ્યું, દીકરા, હવે મારો જવાનો સમય આવી ગયો છે. હંમેશા ખુશ રહેજો મારા પ્રિય બાળકો. આટલું કહીને રમીલાબેને અંતિમ શ્વાસ લીધા અને તેમની આંખો કાયમ માટે બંધ થઈ ગઈ. માજી, માજી, તમે ચૂપ કેમ થઈ ગયા? રાજુ તેમને હલાવવા રડવા લાગ્યો. ત્યારે ડોક્ટરે કહ્યું, મિસ્ટર વિશાલ, તમારી માતા હવે આ દુનિયામાં નથી રહ્યા. અને મશીનો બંધ કરીને બહાર નીકળી ગયા. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરી એની પહેલા વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. અને ચેનલ ઉપર નવા હો તો વિડીયોને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. ભાઈ બહેન, હવે ઘરની જઈને અંતિમ સંસ્કાર કરવા પડશે. આકાશ વિશાલને કહ્યું, જુઓ મનીષા, માજી આપણને છોડીને ચાલ્યા ગયા, પણ તેઓ કેવી રીતે જઈ શકે? પહેલા આપણી માતાને આપણે એકલા છોડી દીધા. હવે માજી પણ રાજુને રડતા રડતા કહ્યું. અને મનીષા તેમણે સાતત્વ આપવા લાગી. આકાશ, હું ડોક્ટર સાથે વાત કરીને બિલ ચૂકવીને આવું છું અને પછી આપણે ઘરે જઈશું. વિશાલ કહીને બહાર નીકળી ગયો. ચૂપ રહે રાજુ, તું ક્યારનો રડી રહ્યો છે? અમારી પણ માં હતી, સ્વાતિએ ચીડાઈને રાજુને કહ્યું. પછી તે તેના પતિને જાણ કરવા ગઈ અને રાત્રે બધા સંબંધીઓને જાણ કરી દીધી. સવાર સુધીમાં બધા ઘરે પાછા ફર્યા. સ્વાતિના પતિ અને તેમના ભાભીનો પણ આવી ગયા હતા. રાજુ બધાની દરેક થાંભલાને ટેકવી નિર્જીવ ઊભો હતો. તેના આંસુ સુકાતા ન હતા. રાજુની પત્ની મનીષા મહેમાનોને પાણી પીવડાવી રહી હતી. દીકરા, શમશાન જવાનો સમય થઈ ગયો છે, તેમને લઈ ચાલો. વિધિ કર્યા પછી પંડિતોએ વિશાલ અને આકાશને કહ્યું. હા પંડિતજી, વિશાલે કહ્યું. તો આકાશ અને વિશાલ રમીલાબેનને શરીરને આગળથી, સ્વાતિના પતિ પાછળથી ઉપાડતા હતા. અને ખભો કોણ આપશે? એક વૃદ્ધ માણસે કહ્યું. ભાઈ ભાઈ, રાજુને આગળ લાવીને તેણે પણ તમારી સાથે માજીને ખભો આપવા દો. રાજુએ માને લાવવા અને મનીષાને વિશાલે કહ્યું, ઠીક છે, હું મારી માતાને માજી કહેતો હતો, તું આ કરી શકે છે. વિશાલ રાજુ માટે સહમત થયો. પછી રાજુ પણ તેમને ખભો આપવા આગળ આવ્યો. દોસ્તો, ઊભો રે વિશાલ, જયંતિભાઈએ ગેટ ઉપર હાથમાં કેટલાક કાગળો પકડીને રહીને કહ્યું. અંકલ, વિશાલે નમસ્તે કરતા કહ્યું. રમીલાબેન હવે નથી રહ્યા. એ સાંભળીને મને ખૂબ દુઃખ થયું. પણ હવે હું તમને એક બધું કહેવા આવ્યો છું જે તમને મને કહ્યું હતું. શું અંકલ? મમ્મીએ શું કહ્યું હતું? આકાશે કુતૂહલવશ પછી પૂછ્યું. દીકરા, તારી માતાએ કહ્યું હતું કે તેમના અંતિમ સંસ્કાર પહેલા હું આ વસિયતનામું તમને બધાને વાંચી સંભળાવું. જયંતિભાઈએ હાથમાં કાગળો કાઢતા કહ્યું. અને વસિયતનામામાં નામ સાંભળીને ત્રણેય ભાઈ બહેન વિશાલ, આકાશ અને સ્વાતિની આંખોમાં ચમક આવી ગઈ. સ્વાતિની ભાભીઓ પણ એકબીજાની સામે જોઈને હસવા લાગી. અંકલ કહો, અંકલ કહો, સ્વાતિએ કહ્યું. ત્યારે વકીલે વાંચવાનું શરૂ કર્યું. હું રમીલાબેન મારા હોશમાં જયંતિભાઈ દ્વારા આ વસિયતનામું લખાવી રહી છું, જેથી મારા મૃત્યુ પછી મારા બાળકો વચ્ચે કોઈ મતભેદ ન રહે. હું મારી મુંબઈવાળી જમીન મારા મોટા દીકરા વિશાલના નામે કરું છું. આટલું કહીને જયંતિભાઈ ચૂપ થઈ ગયા. વિશાલની પત્ની મુંબઈની જમીન સાંભળીને ખુશીથી બોલી પડી. પછી વાતાવરણ જોઈને ચૂપ થઈ ગઈ. હા, આગળ લખ્યું છે કે બેંકમાં જે 6 લાખની એફડી છે તેનો નોમિનેન આકાશ છે. મારા બધા ઘરેણા સ્વાતિના નામે છે. આટલું કહીને જયંતિભાઈ શાંત થઈ ગયા. આકાશ અને સ્વાતિ પોતાનો હિસ્સો સાંભળીને ખુશ થયા. ઠીક છે, તો પછી આગળ શું લખ્યું છે? વિશાલે પૂછ્યું. ત્યારે વકીલે કહ્યું કે રમીલાબેને આ ઘર રાજુના નામે કરી દીધું છે. રાજુના નામે કેમ કર્યું? વિશાલ, આકાશ અને સ્વાતિ ત્રણેય ભાઈ બહેન ચોંકીને એક સાથે બોલ્યા. અને મને નથી ખબર, પણ હવે આમાં કોઈ ફેરફાર કરી શકાતો નથી અને કરવામાં આવશે નહીં. અને પુરાવા તરીકે આ કાગળની એક નકલ તમારા ચારેયને આપવામાં આવે છે. વકીલ સાહેબે તે બધા કાગળો વિશાલને આપતા કહ્યું. જુઓ દીકરા, હવે તમે આ વસિયતનામાનું પછી જોઈ શકો છો.
અંતિમ વિધિનો સંસ્કારનો સમય થઈ ગયો છે અને તે આવા કરતાં વધુ મહત્વપૂર્ણ છે. જ્યારે પંડિતજીએ કહ્યું ત્યારે વિશાલે અનિચ્છાએ કહ્યું, હા ચાલો જઈએ. અમે બધા શમશાન તરફ ચાલવા લાગ્યા અને બધા શમશાન તરફ ચાલવા લાગ્યા. રેમીલાબેને અંતિમ વિદાય આપ્યા પછી બધા ઘરે આવ્યા અને વસિયતનામાની ચર્ચા કરવા લાગ્યા. ભાઈ, આ શું વાત થઈ? આ ઘરમાં પોતાના બાળકોને આપવાને બદલે મમ્મીએ રાજુના નામે કરી દીધું. સ્વાતિએ ગુસ્સામાં કહ્યું, હા, જો એમને આપવું જ હતું તો તેમને તેમના જમાઈને વહુને નામે કરી દેતા હતા. પણ ના, સાસુએ આટલું મોટું ઘર નોકરને સોંપી દીધું. સ્વાતિના પતિ કમલે મોઢું બગાડતા કહ્યું, જીજાજી સાચું કહી રહ્યા છે. હું પૂછવા માંગુ છું કે મમ્મીએ આવું કેમ કર્યું? નાની વહુએ ચીડથી કહ્યું. ત્યારે મોટી વહુ બાજુમાં બેસતા બોલી, હવે આ વિચારવાનો શું ફાયદો? આ વસિયતનામામાં કોઈ ફેરફાર થવાનો નથી. અત્યારે આપણે એ વિચારવું જોઈએ કે આ ઘરમાં રાજ પાછું કેવી રીતે પાછું મેળવવું. આ ઘર આપણે પાછું નહીં લઈ શકતા. સાંભળ્યું તમે? અને તમારે બધાને એ પણ સમજવું જોઈએ કે આ ઘર ક્યારેય આપણું હતું જ નહીં. વિશાલ, જે ઘણા સમયથી બધાને સંભળી રહ્યો હતો, અને આખરે બૂ થયું કે ભાઈ, તમે આવું કેમ બોલો છો? વિશાલે ગુસ્સો સમજીને આકાશે કહ્યું, વકીલે શું કહ્યું હતું કે તમે બધા સમજી શકતા નથી કે આપણે એમાં કોઈ ફેરફાર કરી શકતા નથી. વિશાલે કહ્યું તો સ્વાતિ અફસોસ સાથે બોલી, તો શું આપણે બધા આ ઘરને ભૂલી જઈએ? તો આપણે બીજું શું કરી શકીએ છીએ? વિશાલે કહ્યું અને બહાર જતો રહ્યો. હવે જ્યારે કોઈ ફાયદો નથી ત્યારે અહીં રોકાવાનો કોઈ મતલબ નથી. ત્યારે 13મા દિવસની વિધિ પછી બીજા દિવસે બધા અહીંથી નીકળી જઈશું. આ બાજુ એક ખૂણામાં બેઠેલો રાજુએ કહ્યું, મનીષા, માજીએ આપણને એકલા છોડીને ચાલ્યા ગયા અને દીદીને ભાઈ પહેલા જ આપણે પણ પસંદ નહોતા કરતા. હવે આપણે શું કરીશું? ક્યાં જઈશું? આપણે ફરીથી અનાથ થઈ ગયા. તમે આવું કેમ કહી રહ્યા છો? જુઓ, માજીએ તેમના ગયા પછી પણ આપણી વ્યવસ્થા કરીને ગયા છે. તેમને આ ઘર તમને આપ્યું છે. મનીષાએ કહ્યું, ઘર 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 બધા એક વાત કરી રહ્યા છે, પણ મને પણ આ ઘર નથી જોઈતું. મને આ ઘરનો કોઈ લોભ નથી. જેને જોઈએ તે ભલે લઈ શકે છે. રાજુએ ખીજાઈને કહ્યું, મારો કહેવાનો એ અર્થ ન હતો કે જરા વિચારો, આ ઘર સાથે માજીની કેટલી બધી યાદો જોડાયેલી છે અને તેઓ પણ ઈચ્છતા હતા કે અહીં ફક્ત તમે જ રહ્યો છો, જેથી તમને ક્યારેય એકલતા ન લાગે. જ્યારે મનીષાએ કહ્યું ત્યારે રાજુએ આંસુ લૂછતા કહ્યું, હા મનીષા, તું સાચું કહે છે. માજીએ આપણને આટલી મોટી સંપત્તિ આપી દીધી અને હવે આપણે ધ્યાન પણ ન આપ્યું. રાજુ માજીની વાત સાથે એકદમ સહમત હતો અને થોડો સંતુષ્ટ પણ હતો, કારણ કે આટલું મોટું ઘર રાજુ નોકરના નામે કરી નાખ્યું હતું. રમીલાબેને 13મીની વિધિ પૂરી થઈ ગઈ હતી અને બધા સંબંધીઓ પોતપોતાના ઘરે રહ્યા હતા. ભાઈ, તમે બધા જઈ રહ્યા છો? અહીંયા જ રહી જાઓ ને? રાજુએ આગ્રહથી સાથે કહ્યું, ના રાજુ, હવે અમારે જવું જોઈએ. આમ પણ બહુ રજા પડી ગઈ છે. વિશાલે પોતાના સામાન ઉપાડીને ગાડીમાં રાખતા કહ્યું, પણ ભાઈ, ગઈકાલે 13મા દિવસનો સમારોહ યોજાયો હતો અને હવે તમે લોકો આજે જઈ રહ્યા છો. તમે થોડા વધુ દિવસ રોકાઈ જાઓ ને. અમને પણ એકલતા લાગી રહી છે. રાજુએ કહ્યું. ત્યારે સાદીએ મોઢું બગાડતા કહ્યું, અમે કેમ રોકાઈએ? મમ્મીએ આ ઘર તમને આપ્યું છે તો તું ખુશ રહે. તમે બીજું શું જોઈએ? રાજુએ સ્વાતિની વાત ગમી નહીં, પણ તે ચૂપ રહ્યો. દીદીજી, તે તમને રહેવા માટે કહી રહ્યા છે, કારણ કે માજીને ગયા પછી બધું સમાધાન થઈ ગયું છે અને જો તમને પણ જશો તો ઘર અચાનક ખાલી થઈ જશે, જે સારું નહીં લાગે. મનીષાએ વાત સાંભળતા કહ્યું, જુઓ, તમે નોકર છો તો નોકર જેવું વર્તન કરો. શું સારું લાગશે કે નહીં એ તમારે નક્કી નથી કરવાનું. એ સમજાવવાની કોઈ જરૂર નથી. આકાશે મનીષાને અટકાવતા તોછડાથી કહ્યું, ના ભાઈ, મારો મતલબ એ ન હતો. મનીષાએ માથું નવાવતું કહ્યું,
મમ્મી જતી રહી અને તેની સાથે આ ભાઈ દીદીના સંબંધો પણ, કારણ કે સમાપ્ત થઈ ગયો. સમજી? હવે જાઓ, તમે બંને અહીંયાથી ખોટું ખોટું દિમાગ ખાઓ છો. સ્વાતિએ મનીષા અને રાજુને ઠપકો આપતા કહ્યું અને ભાઈ બહેન ગુસ્સે થઈને પોતપોતાના ઘરે જતા રહ્યા. રાજુ અને મનીષા તેમણે જતા જોઈ રહ્યા હતા. સમય આમ જ પસાર થતો હતો ત્યારે રમીલાબેને મૃત્યુને 3 વર્ષ વીતી ગયા હતા. પણ ત્રણે ભાઈ બહેન ક્યારેય પોતાના ઘરે પાછા આવ્યા નહીં. તેઓ હજુ પણ ઘર ન મળવાનો અફસોસ કરતા હતા. રાજુ અને મનીષા રમીલાબેનના નિવાસમાં રહેવા લાગ્યા હતા. પણ આજે રોજ એટલો બધો આગળ વધી ગયો હતો કે તે રમીલા અને નિવાસને માત્ર ઘર નહીં પણ વૃદ્ધાશ્રમ બનાવી દીધો હતો. સમય અને બાળકોના ભોગ બનેલા બાળકો ઘણા વૃદ્ધો ત્યાં રહેતા હતા. બાળકોના ભોગ બનેલા ઘણા વૃદ્ધો ત્યાં રહેવા લાગ્યા. આજે તેમના ઘરને વૃદ્ધાશ્રમમાં રૂપાંતરિત થતું જોઈને રમીલાબેનના આત્માને ક્યાંક ને ક્યાંક શાંતિ મળી રહી હતી. તો હવે તમને વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરજો. જો તમને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો. તો ચાલો ફરી મળીશું નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ.